કેમ્પસમાં કેએસવી યુનિવર્સિટીની નર્સિંગ કોલેજ કડીમાં પણ છે, જ્યાં અત્યારે હું તમને લઈને આવ્યો છું. કોલેજનું નામ છે શારદાબેન ભગુભાઈ મંગલદાસ પટેલ નર્સિંગ એન્ડ પેરામેડિકલ કોલેજ. બહુ અવાજ ના કરતા. અત્યારે હું એવા દર્દી જોડે છું જે દર્દીની ઉપર બધા સ્ટુડન્ટ્સ પ્રેક્ટિસ કરે છે અને ભૂલથી મસ્તી કરું છું. આ દર્દી નથી, આ એડવાન્સ સ્ટિમ્યુલેટર છે જેના ઉપર બધા સ્ટુડન્ટ્સ પ્રેક્ટિસ કરી શકે. આ સ્ટિમ્યુલેટરના ખાલી તમને ફીચર્સ કહું છું. જે નર્સિંગના સ્ટુડન્ટ્સ હોય એ સ્ટુડન્ટ્સ આના વાઇટલ્સ લઈ શકે, એટલે બ્લડ પ્રેશર, બ્લડ ઓક્સિજન લેવલ, એના સિવાય હાર્ટબીટ, હાર્ટ રેટ કેટલો છે આ બધું માપી શકે. એના સિવાય આઈપેડથી આને સેટ કરી શકાય, જે સેટ કરીને સ્ટુડન્ટ્સને અલગ અલગ અવાજ બી આવે લંગ્સમાંથી ને બધેથી, જે અવાજ સાંભળીને એમણે ડાયગ્નોઝ કરવાનું છે કે પ્રોબ્લેમ શું હોઈ શકે. રિયલ પેશન્ટ્સ ઉપર પ્રેક્ટિસ કરી ના શકે ને એના માટે આવા એડવાન્સ સ્ટિમ્યુલેટર હોય છે. આ તો હજુ સમ ઓફ ધ એડવાન્સમેન્ટ્સ છે જે અહીંયા મેં જોયા છે. હજુ બહુ જ બધું જોવાનું છે. ચલો મારી સાથે. પછી ખાલી એડવાન્સ સ્ટિમ્યુલેટર નહીં, અહીંયા અલગ અલગ મેનિકિન્સ છે જે મેનિકિન્સ ઉપર અલગ અલગ વસ્તુઓ શીખવાડવામાં આવે. જેમ કે આ એક મેનિકિન છે, આ સીપીઆર ભાઈ છે. અમને સીપીઆર આપવાનું, એટલે જો અગર એમનું હાર્ટ ફેલ થઈ જાય છે, બંધ થઈ જાય છે, તો સીપીઆર આપીને આપણે એમનો જીવ બચાવી શકીએ. એ જ રીતે બેબીઝ પણ છે અહીંયા આગળ, જે બેબીઝ ઉપર સીપીઆર પ્રેક્ટિસ કરી શકે. બેબીઝને 2 ફિંગરથી હોય આ રીતે સીપીઆર આપવાનું હોય. સ્ટેટ ઓફ ધ આર્ટ લેબ્સ, અમેઝિંગ ક્લાસરૂમ્સ, કમ્પ્યુટર લેબ, લાઇબ્રેરી અને આઉટસ્ટેન્ડિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાળું એક નવું કેમ્પસ એ આપણે જોયું શારદાબેન ભગુભાઈ મંગલદાસ પટેલ નર્સિંગ એન્ડ પેરામેડિકલ કોલેજમાં. કેએસવી યુનિવર્સિટીમાં એક વસ્તુ મેં જોઈ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર બહુ જ ધ્યાન આપવામાં આવ્યું છે અને જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર સારું હોય ને તો સ્ટુડન્ટ્સને ભણવાની મજા આવે છે. હવે આપણે જવાના છે નેક્સ્ટ કોલેજમાં, પણ એના પહેલાં તમને હું કહેવા માંગુ છું કે અગર તમને આ કોલેજથી કોઈ પણ પ્રશ્ન પૂછવો છે તો સ્ક્રીન ઉપર દેખાય છે એ નંબર ઉપર કોલ કરીને પૂછી શકો છો.